સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। લવ જેહાદનો ભોગ બનતા બચી 20 વર્ષની યુવતી, ગોકુળપુરાની યુવતીને ભગાડી જનાર વિધર્મી યુવકની ધરપકડ। પરપ્રાંતીય યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લઈ ગયો હતો આસામ। યુવતીના પરિવારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને એસપીને કરી હતી જાણ। હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહીના આપ્યા હતા આદેશ। ગાંધીનગર એલસીબી અને સેક્ટર 7 પોલીસની ટીમે આસામમાં કરી તપાસ। પોલીસની ટીમે આસામથી યુવતીને શોધી પરિવારને સોંપી। પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। મારી ભત્રીજીને લલચાવી, ફોસલાવી અને પોતાની પ્રેમજાળમાં ફસાવીને પોતાની સાથે આસામ ખાતે લઈ ગયેલો હતો, જેથી અમે તરત ગાંધીનગર એસપી સાહેબ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરેલી, જેથી ગાંધીનગર એસપી સાહેબે સેક્ટર 7 પોલીસ સ્ટેશન ટીમને તપાસ માટે તાત્કાલિક આસામ ગુવાહાટી ખાતે મોકલી આપેલી। તો તાજેતરમાં 20 વર્ષીય યુવતી ગુમ થઈ હતી, જેની યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી ફરિયાદ। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી ફોસલાવીને આસામ ભગાડી ગયો હતો। જોકે યુવતીએ જ પરિવારનો સંપર્ક કરતા પરિવારે તાત્કાલિક પોલીસ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની રજૂઆત કરતા પોલીસ યુવતીને આસામથી સલામત રીતે શોધી લાવી પરિવારને સોંપી વિધર્મી યુવકની ધરપકડ કરી છે। એક આસામના છોકરા એક છોકરીને લલચાવી, ફોસલાવી, પ્રેમ જાલમાં ફસાવી આસામ લઈ ગયા। આસામ લઈ ગયા પછી આ છોકરીને ખબર પડી એની તરફથી કેટલા મોટી ભૂલ થઈ ગઈ। પછી આ પરિવારને સંપર્ક કરી છોકરી પરિવાર પોલીસ પાસે આવ્યા। સેક્ટર 7 પોલીસ અને ગાંધીનગર એલસીબી ખૂબ મહેનત કરીને આ છોકરીને આસામ હોજાઈ જિલ્લામાંથી લોકલ પોલીસની મદદથી રિકવર કરીને પરત લઈ આવ્યા।